કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો ગરબા રમીને થાક્યા હોય કે પછી ફરવા ગયા હોય અને થાકીને ઘરે આવ્યા હોય અને ખાવાનું પણ કંઈક ચટપટું થાય અને તમને બનાવવાનો ખૂબ જ કંટાળો આવતો હોય તો આ રેસીપી તમારા માટે જ છે। તો રેસીપીને પૂરી એકવાર જરૂરથી જોઈ લેજો। તો ચાલો પછી એકદમ ચટપટા સ્વાદ સાથે જેવી બજારમાં મળે એવું જ આપણે આજે જમવાનું બનાવીશું। અને હા, આ જમવાનું તમે ખાલી 10 મિનિટની અંદર જ બનાવીને તૈયાર કરી શકશો। તો ચાલે બનાવવાનું શરૂ કરીએ। આજનું આપણું ચટપટું જમવાનું બનાવવા માટે ખાલી આપણે 3 જ વસ્તુનો ઉપયોગ કરીશું, જેમાં છે ડુંગળી, ટામેટાં અને પનીર। તો અહીંયા મેં 3 ડુંગળી, 3 ટામેટાં અને 250 ગ્રામ પનીર લઈ તૈયાર કરી લીધું છે। તો ડુંગળી ટામેટાને આપણે ઝીણા સમારીને તૈયાર કરી લેશું, જેથી આપણો ટાઈમ છે એ વધારે નહીં જાય। અને હવે એક પેનની અંદર આપણે 1 ચમચી જેટલું બટર, 2 ચમચી તેલ નાખીશું। મીડિયમ ગેસ ઉપર રાખી અને એને ગરમ થવા દેવાનું। તો તેલ અને બટર સરસ મિક્સ થઈ જાય અને થોડું ગરમ થાય એટલે 1 ચમચી જીરું નાખીશું। તો હું આ વઘારની અંદર જીરું અને ખાલી લીલા મરચાં જ નાખું છું। તમને વઘારમાં અજમો, રાઈ અને હિંગ નાખવી હોય તો પણ નાખી શકો। હું ખાલી જીરાથી જ વઘાર કરીશ। સાથે જ જીરું અને લીલા મરચાં બરાબર સતળાઈ જાય એટલે 1 ચમચી ભરી લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને થોડું આદું આ રીતે ઘસી અને નાખી દેવાનું। તમે સાથે વાટીને પણ લઈ શકો। અને આ બધું સરસ એવું સતરાય એટલે આપણે જે સમારીને ડુંગળી રાખી છે એ ડુંગળી નાખી બધી જ વસ્તુને મિક્સ કરી ડુંગળીને શેકવાની છે। તો અહીંયા તમારે ડુંગળીની ના તો પેસ્ટ બનાવવાની છે કે ના તો એને ચોપરમાં ચોપ કરી અને એકદમ ઝીણું સમારવાનું। આ રીતે હાથથી સમારી, પણ હા, એને વધારે મોટું પણ નહીં સમારવાનું। આ રીતે મીડિયમ ડુંગળીને સમારી લેવાની। તો અહીંયા ડુંગળીનો કલર થોડો એવો બ્રાઉન થઈ ગયો છે। તો હવે આપણે આની અંદર થોડા લીલા ધાણાના દાંડલા મેં એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે। તો લીલા ધાણાના દાંડલા એડ કરવાથી આપણી જે આજે શાક બનશે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું બનશે। તો હવે હું અહીંયા 1 લીલા મરચાંની આ રીતે 4 સ્લાઇસ કરીને નાખી દઈશ। તો લીલા મરચાં નાખવા ઓપ્શનલ છે, પરંતુ આપણું શાક થોડું દેખાવામાં પણ સારું લાગે એટલા માટે મેં 1 લીલા મરચાંની આ રીતે નાખ્યું છે। બધી જ વસ્તુ બરાબર શેકાઈ જાય એટલે આપણે સમારેલા ટામેટાં આની અંદર એડ કરી દઈશું। અને ટામેટાં ગયા એટલે મીઠું તો જવું જ જોઈએ। તો અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું। હવે બધી જ વસ્તુને મિક્સ કરીએ। બરાબર બધું મિક્સ થઈ જાય એટલે આપણે ટામેટાં ડુંગળીને એકદમ સોફ્ટ થાય એના માટે ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દેશું। ડુંગળી ટામેટાને 2 મિનિટ માટે ઢાંકીને ચડવવા ખૂબ જ જરૂરી છે। એનાથી જ આપણું આજનું શાક બનશે એ સરસ બનશે, કેમ કે ડુંગળી ટામેટાં ચડી એકદમ સોફ્ટ થઈ જશે અને આ રીતે એકદમ ડ્રાય થઈ જશે। અને બધું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે અડધો ચમચી હળદર પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર અને મીઠું તો આપણે પહેલાંથી જ એડ કર્યું છે। અને અહીંયા 1 ચમચી મેં ધાણા જીરું પાવડર પણ એડ કરી દીધું। તો આની અંદર તમને કોઈ પણ પ્રકારનો બીજો મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો। છોલે મસાલો કે પાઉંભાજી મસાલો હોય તો નાખી શકાય। હવે મસાલા બળે ના એના માટે 4 થી 5 ચમચી જેટલું પાણી નાખી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને ફરીથી ડુંગળી ટામેટાને ઢાંકી અને આપણે 2 મિનિટ માટે ચડવા દઈએ। તો તેલ છે એ બધું છૂટું પડી જવું જોઈએ અને મોઇસ્ચર બધું ખતમ થઈ જાય ત્યાં સુધી ઢાંકી દેવાનું। તો અહીંયા તમે જોઈ શકો કે આપણા ડુંગળી ટામેટાં સરસ એવા કોરા પડી ગયા છે। એની અંદર ના તો પાણીનું મોઇસ્ચર છે અને હા, તેલ પણ ઉપર આવી ગયું છે। તો આ રીતે બધી જ વસ્તુને પહેલાં તૈયાર કરી લેવાની। ત્યાર પછી આપણે પનીરને આ રીતે હાથથી ક્રમ્બલ કરીને નાખીશું। તો મેં અહીંયા ઘરનું બનાવેલું ફ્રેશ પનીર લીધું છે એટલે હું એને હાથથી તોડીને નાખું છું। તમે બજારનું લીધું હોય તો તમે ગ્રેટરથી ગ્રેટ કરીને પણ એડ કરી શકો। તો પનીર મને થોડું વધારે લાગ્યું તો 250 ગ્રામ લીધેલું, એમાંથી મેં 200 ગ્રામ નાખ્યું છે અને 50 ગ્રામ જેટલું પનીર મેં બાજુ પર મૂકી દીધું। તો પનીર નાખીને પનીરને સરસ એવું શાક સાથે મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણી એકદમ ચટપટી પનીર ભુરજી બનીને તૈયાર છે। હવે ફરીથી 1 ચમચી બટર ઉપરથી એડ કરી દઈએ।
તો આ રીતે આપણે શરૂમાં વઘારની અંદર પણ 1 ચમચી બટર લીધેલું અને પનીર ભુરજી બની ગયા પછી પણ એની ઉપર 1 ચમચી બટર એડ કરી દઈશું. એનાથી પનીરનો જે સ્વાદ આવશે એટલો સરસ આવશે ફ્રેન્ડ્સ કે તમે જરૂરથી બટર યુઝ કરી અને પનીર ભુરજી બનાવીને ટ્રાય કરજો. છેલ્લે આપણે લીલા ધાણા નાખી બરાબર ફરીથી એકવાર બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ચાલો પછી તૈયાર છે અહીંયા આપણી એકદમ ચટપટી અને ફટાફટ બનવાવાળી પનીર ભુરજી. તો હવે હું પનીર ભુરજીને રોટલી નાન પરાઠા સાથે નહીં પરંતુ આજે હું પનીર ભુરજીને પાઉં સાથે સર્વ કરવાની છું. તો 1 ચમચી બટર લીધું છે અને એની અંદર એક ચપટી બધા જ મસાલા એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર, લાલ મરચું, હળદર પાવડર અને મીઠું. એ તમારી પાસે પાઉંભાજી મસાલો હોય તો તમે ખાલી પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો. અને ત્યાર પછી આપણે પાઉંને આ રીતે 2 ટુકડા કરી અને આની અંદર એડ કરી દઈશું અને થોડા એવા આપણે પાઉંને શેકી લેવાના. તો તમે પાઉંને કટ કરીને પણ શેકી શકો અને આખા રાખીને શેકવા હોય તો પણ શેકી શકાય. તો ચાલો પછી આપણી પનીર ભુરજી અને પાઉં શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે પ્લેટ સજાવી લઈએ. તો ફ્રેન્ડ્સ એકદમ ચટપટું અને બહુ જ ઓછા ટાઈમમાં બનતું આ ખાવાનું તમે એકવાર બનાવી જરૂરથી ટ્રાય કરજો. અને હા, આ પનીર ભુરજી એકદમ ચટપટી અને બહુ જ મસ્ત લાગે છે. તો તમે આ જ રીતે બનાવી અને એકવાર ટ્રાય કરજો. આ તમે જમવાનું બાળકોને પણ નાસ્તામાં આપી શકો. તો આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને પણ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.